સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ ગાંભોઈ રોડ પર આવેલી BMD કંપનીમાં લાગેલી આગ 12 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી। આ આગને બુઝાવવા માટે અંદાજે 5 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફરાર ટીમોની સમયસર કામગીરીને કારણે કંપનીમાં રહેલ 200 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કઢાયા હતા। આ ઉપરાંત એક બોઇલર, 10,000 લીટર ઓઇલ, 70 ટન કોલસો, એક લેપટોપ અને 2.5 લાખ રૂપિયાની રકમ પણ બચાવી લેવામાં આવી હતી। આ બનાવને પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI SJ ગોસ્વામી અને હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઠારિયા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। આગને કારણે આખી કંપની ભરમભીત થઈ ગઈ હતી। આ બ્રિગેડનો કોલ મળવાની સાથે જ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, ખેડબ્રહ્મા અને મોડાસા સહિતના વિસ્તારમાંથી કુલ 10 ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। શુક્રવારે મોડી સાંજે લાગેલી આગને શનિવારે સવારે 7 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી। આગ લાગી હતી। આગમાં શું સ્થિતિ હાલ? BMD કંપની કરીને છે, એના અંદર આગ લાગેલી હતી અને એનો મેસેજ મળતા આપણે હિંમતનગર ફાયર ટીમ રવાના કરેલી હતી। ત્યારબાદ આગની તીવ્રતા જોતા આપણે બ્રિગેડ પર જાહેર કરેલો અને આ કંપની ખુલ્લામાં આવેલી છે, જેથી કરીને વિન્ડ ડાયરેક્શનની એક મહત્વની ભૂમિકા ભજવાઈ ગઈ। એમાં પવન અમે જે બાજુ જતા હતા એ બાજુ પવન આવતો હતો, એના વિરુદ્ધ સાઈડ જઈને અમે આગને બુઝાવવાનો પ્રયત્ન કરેલો છે। અત્યારે હાલ 50% સ્થિતિ કાબૂમાં આવેલી છે અને જે વોટર સપ્લાયની જે જરૂરિયાત છે એ મુજબ અમે વોટર સપ્લાય કરી રહ્યા છીએ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।